સો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર ફેસબુક લાઈવમાં તમામનું સ્વાગત છે. સરસ મજાનો ક્લીન ચહેરો દેખાઈ રહ્યો છે અને 2-3 મહિને એકવાર દાઢી કરું છું બીકોઝ ઓફ અહીંયા થોડા કંઈક ઇસ્યુ થાય છે, ફંગસ ટાઈપનું કંઈક થાય છે અને દવા લગાવ્યા પછી મળી જાય છે. સો 2-3 મહિને એકવાર ક્લીન કરવું જરૂરી છે. સો કોમેન્ટ ના કરતા, જેવું બી દેખાઈ રહ્યું છું ચલાવી લેજો. પણ અત્યારે સમય થઈ ગયો છે ભોજનનો અને અમારા બાળકો પણ બધા જ મસ્ત મજાના લાઈનમાં લાગી ચૂક્યા છે. તમે બધાના ચહેરા બતાવી દઈએ. ચલો, અમારા બારોટ સાહેબથી શરૂઆત કરીએ. બારોટ સાહેબ, શું કહેશો તમે? તબિયત પાણી તમારી સારી છે? ભોજન બધું બરાબર છે? લેશન બેશન તો બરાબર તમારું હશે નહીં, અમને પૂરો વિશ્વાસ છે. કારણ કે તમે એટલા બધા હોશિયાર છો ને કે તમારે કોઈ લેસનની જરૂર જ નહીં પડતી. તમે લેસન કરો કે ના કરો, તમારો પહેલો જ નંબર આવવાનો છે. એટલે નીચેથી પહેલો નંબર આવે ને બારોટ સાહેબ, એવું છે ને? ક્રિકેટમાં તો બહુ હોશિયાર છે. ક્રિકેટમાં તો મતલબ 1 નંબર. બોલિંગ તો 1 નંબર કરે બારોટ સાહેબ. બારોટ સાહેબ ભણવામાં કેવા છે? હે, કાચા છે? બારોટ સાહેબ, ના આવે નંબર તમારો? બધા છોકરાઓ છે ને બોલવામાં પહેલો નંબર આવે. એવું? બોલવામાં પહેલો નંબર આવે? તો આપણા છોકરા બધા એવા જ છે, બોલવામાં પહેલો નંબર જ આવે. બીજા બધા પહેલો નંબર આવે કે ના આવે? પણ બોલવામાં તો પહેલો નંબર જ લાવવાનો. આપણે બોલવામાં જ બનવાનું છે ને. બાકી બહુ ચિંતા નહીં કરવાની. આપણે બહુ ચિંતા નહીં કરવાની. ચાલો હવે ચાલુ કરો ભોજન ફટાફટ. ટીકેશ્વર, રોહિત, ભણવામાં પહેલો આવે કે ના આવે, બોલવામાં આપણે પહેલો નંબર આવવો છે, બરાબર ને? હે મેહુલ, કવા, ધાર્મિક, તાર મોડું શું થયું આ બધું? એવું હતું? બોલ. સો મેનુ બતાવી દઈએ. લાઈવ ગાજરનો હલવો, સરસ મજાના મોહનથાળ સાથે ગરમા ગરમ મસ્ત મજાની રોટી છે, લાઈવ રોટી છે અને 1 નંબર ગરમા ગરમ 1 નંબર મિક્સ વેજ બનાવી છે, ઊંધિયા ટાઈપનું. બાળકોને બહુ મજા આવશે આજે જમવામાં. ગરમા ગરમ ઊંધિયા ટાઈપનું ગ્રીન સબ્જી છે, સાથે મસ્ત મજાના ભૂંગળા છે, સાથે બનાવે છે જોરદાર 1 નંબર વેજ પુલાવ અને જોરદાર કઢી. તો આજનું મેનુ તમે જોઈ લીધું છે અને 500 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. તો તમામનું સ્વાગત છે. ફરીવાર બધાના દર્શન બતાવી દઈએ. અમે આ મારો બાલિન્ટો છે. બાલિન્ટો ભણવામાં એકદમ ડફોર છે, હોશિયાર છે. સોરી હોશિયાર છે, ભૂલ થઈ ગઈ મારે કહેવામાં. કોણ આવી ગયો? બાલિન્ટા, કેટલા માર્ક્સ આવે તારા ગણિતમાં? 20 માંથી કેટલા આવે? 20 માંથી અત્યારે લગી તો બધી બહુ પરીક્ષા લેવાય. બાલિન્ટા, જૂઠું ના બોલીશ. જે ગઈ પરીક્ષા હમણાં છેલ્લી ગઈ એમાં કેટલા આવ્યા? અચ્છા, તને કીધું જ નહીં? બાલિન્ટો મારા બેટા હાથમાં નહીં આવતો. જો 15-20 પરીક્ષાઓ ગઈ તાર જોઈ છે ને. દર શનિવારે પરીક્ષા જાય છે ને? દર શનિવારે પેપર છે. અચ્છા, સહી બાત હે. બાલિન્ટો મારા બેટા હાથમાં નહીં આવતો. બાલિન્ટો, જયમીન, તારા કેટલા આવે? 25 માંથી 22-23 આવે છે ને? ભૂરિયા, તારા કેટલા આવે છે? કેટલા આવે છે? 10-15 જ આવે છે. હાથ ભૂરિયા, આબરૂ કાઢી જતો બુડા. સંતોષ, તારા કેટલા આવે છે? 21-22? હા બસ. તારા 18? 21-22, વાહ વાહ. પ્રદીપ, તારા કેટલા આવે છે? 10-15 જ આવે છે. બાપા હારો 10 લાવે છે. 10 થી નીચે ના જતો. 22-23? યુવરાજ, તારા કેટલા આવે? તારા 15-17 આવે છે. દેવ, તારા કેટલા આવે છે? 20. વાહ દેવ, વાહ. આઈ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. દેવ, ઓ દેવ, પેલો ધડકન પિક્ચર વાળો દેવ છે તું? ના 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 ના, નહીં દેવ નહીં. 25/25 ચમ નહીં આવતા દેવ? તૈયારી કરીએ. તૈયારી આપણે નહીં કરતા, નહીં, ઓછી કરીએ છીએ. તારા કેટલા આવે છે? 15, 14, 12, 17 થી 18. મિત્યા, તારા કેટલા આવે? 20 થી 21 આવે. બેટરી, તારા કેટલા આવે છે? ઓ 25/25 આવતા છે. એટલે કેટલા આવવાના? ફાળવામાં પહેલો નંબર છે તારો. 25/25 આવતો. છેલ્લા 25/25. મેં તો કોઈ અત્યારે સહી કરવા કરતો આવ્યો ને એમાં 25/25 માં. એટલે હાથમાં કયા ભણો તું? તારા ક્લાસમેટ કોણ છે? બોલે, આવે છે લાવવાનો. લે
ફાડવામાં મારા બેટો નંબર છે. તારા કેટલા આવે છે? જીરો. કશો આવતો નહીં. જીરો મારે જીરો આવતો તો બહુ ચિંતા નહીં કરવાની. તને નહીં આવડતું ને કશું, કોઈ ચિંતા નહીં કરવાની. પણ આપણે ભણવાનું ગમે તેમ મારી મચડી આપણે 10 પાસ કરવાનું. કેટલું કરવાનું? પછી 10માં પછી શું કરવું તને કરાવડાવીશ, તું ચિંતા ના કરે. 10 પાસ કરજે. કેટલા? ભલે જીરો આવતા, બધા વિશે બધાને જીરો આવે. બધા આવે છે બીજા કશા માર્ક્સ? બધાને જીરો આવે. બધાને જીરો? કયા માણસ તું? ચોથા કે સાતમા? તારા બધાને જીરો કેમ આવે છે એમ કે મને તે ક્યારે વિચાર્યું ક્યારે આ બાબતમાં કે તારા જીરો કેમ આવે છે? બધા વાતા નહીં આવતો બેટા. પેલા સ્કૂલ તું ક્યારે ગયો જ નહીં? પેલા કઈ રહેતો હતો તું? કઈ આગળ? તારા ગામ ક્યાં આવ્યું? તારે અણસોરા. તો સ્કૂલ ત્યાં જતો નતો ત્યાં? કોણ તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી નહીં. તને સ્કૂલ નતા મોકલતા ઘરના? તને વાંચતા બિલકુલ નહીં આવડતું? ટ્રાય બી નહીં કરતો વાંચવાનો? કેમ આવું કેમ? પણ ચિંતા કરવાની. ભલે જીરો આવતા, આપણે મોજ કરવાની. શું કરવાનું? કેવી મોજ કરવાની? સ્કૂલમાં ભણવા જવાનું, ધ્યાન આપવાનું, વાંચવાનો ટ્રાય કરવાનો. વારંવાર ટ્રાય કરીશ. 1 આવશે, 2 આવશે, 5 આવશે. ધીરે ધીરે તું પાસ થઈ જશે. બરાબર ને? આવશે ને? ચિંતા કરવાની. ભલે ના આવડે, બધાને બધું આવડતું. બરાબર ને? ચલો જાઓ આગળ જમી લો. હળો. તારા કેટલા આવે છે ભાઈ? કેટલા? 2, 3? તો કેટલા આવે છે? 18. વાહ, ખરું કહેવાય. લે શું ઘણા બાળકો છે જે સિરિયસલી હું સ્વીકારું છું કે બાળકો ભણવામાં બહુ જ વીક છે. એમને લખતા તું દૂરની વસ્તુ છે, વાંચતા પણ નથી આવતું. કારણ કે ઘણા બધા બાળકો એવા છે જેમને ક્યારેય એમના પર ધ્યાન આપવામાં નથી આવ્યું. પણ વાંધો નહીં, શીખશે. ચિંતા કોઈ વિષય નથી. ભલે ના આવડતું હોય અત્યારે, 1-2 વર્ષ પછી મોટા થયા પછી વાંચશે. ઘણા લોકો એવા છે જે ધોરણ 7 પાસ છે પણ આજે મિલેનિયર છે. એટલે જરૂરી નથી ભલે વાંચતા ના આવડતું હોય. પ્રયત્ન કરશું. 2 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ રહેશે પણ વાત તો થઈ જશે. એનો મને વિશ્વાસ છે. દાઢી એટલા માટે કરાવી કે 2-3 મહિને એકવાર અમારા ફંગસ થાય છે, દવા લગાવવા માટે કરાવવું પડે છે. બોલો, મજામાં છો તમે? તબિયત સારી છે? હા સુરતી ગરમા ગરમ કઢી વેચો છું તું? સંજના મીનાક્ષી કીટો તારો વોટ છે? તારું નામ છે ને નેહલ? તારું નામ ભૂમિ? કોની? ઓ પીએસઆઈ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર જ નથી તારો બર્થડે છે આજે. હું તો ભૂલી ગયો. પણ આપણે કેક કાપી. ચલો ભાઈ, આવી જાઓ. સો આપણી કેક તૈયાર થઈ ગઈ છે. ચલો આવી જાઓ. ચલો આવી જાઓ. પકડ. ચલો ભાઈ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. તાળી વાળા જોરદાર. કેક ખવડાવી દઈએ. અરે યાર, સીટિંગ ના કહેવાય યાર. વાહ પીએસઆઈ, વાહ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પીએસઆઈ. આભાર. ગાજરની કેક લાયા તમે? કેવી લાયા હતા? બધા ડુપ્લિકેટ લાવ્યા. અમે ઓરિજિનલ ગાજરની કેક લાયા હતા. શું કહેવાય પૃથ્વી? સંદાન બોલો. હું શું? અરે મજા બટા કે યશવી જબરોગઢ જાનવી. સો 1100 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. અને થોડી જ ક્ષણોમાં લાઈવ પત્યા બાદ ભોજન લીધા પછી તરત નીકળવાનું છે સુરત. આવતીકાલે પીબી દેસાઈ સ્કૂલ પાલનપુર પાટિયા ખાતે જે સ્કૂલ આવેલી છે, તો સુરતની અંદર આવી રહ્યો છું. આવતીકાલે 26મી જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે એ મારો સુરતમાં છે. સો આજે રાત્રે જ નીકળવું પડશે. હજી નીકળવાનું બહુ વહેલું હતું પણ થોડા કામો અને ઘણા બધા ક્લાયન્ટો આવ્યા હતા, સો નીકળી નતો શક્યો. તો હવે બાળકોને ભોજન પત્યા બાદ નીકળીશ. સો જેટલા બી મિત્રો આજે જોડાઈ રહ્યા છે તમામનો આભાર. આજનું જે ભોજનના દાતા છે એ અને નામ અમને યાદ નથી આવતું. વેટ અ મિનિટ ભાઈ,
કોની એન્ગેજમેન્ટ નિમિત્તે છે? મિલન, એન્ગેજમેન્ટ કોની છે? હેનિલ અને નિરાલી, રાઈટ, યસ 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 યસ. સો નિરાલી અને હેનિલ એ બંનેની સગાઈ નિમિત્તે, નિરાલી અને હેનિલ ના એન્ગેજમેન્ટ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે. સો નિરાલી અને હેનિલ બહુ આગળ વધો, બહુ ખુશ રહો અને તમારે બંનેની જે જોડી છે એક યાદગાર જોડી બને અને એકબીજાને એટલા સમજજો, એકબીજાને એટલા ખુશ રાખશો અને હંમેશા આગળ વધો એવી અમારા સંકુલ પરિવારના તમામ બાળકો તરફથી બહુ બધી શુભેચ્છાઓ આપીએ છીએ આપને કે ખૂબ આગળ વધતા રહો, ખૂબ ખુશ રહેતા રહો. સો નેટવર્કના ઇસ્યુને લઈને થોડો ડિસ્ટર્બન્સ આવી રહ્યો હતો, પણ હવે લગભગ નેટવર્કનો ઇસ્યુ નહીં આવે, વાઈફાઈ કનેક્ટ થઈ ચૂક્યું છે. સો તમામનો આભાર માનીએ છીએ, વિડીયોને શેર કરતા રહેજો. અને આજના જે ભોજનના દાતા કીધા નિરાલી અને હેનિલની સગાઈ નિમિત્તે સંકુલના બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. સો સુરતની જે સ્કૂલ છે પીબી દેસાઈ સ્કૂલ પાલનપુર પાટિયા, પીબી દેસાઈ સ્કૂલ પાલનપુર પાટિયા, સવારે લગભગ હું 7:30 વાગે સ્કૂલે પહોંચવાનો છું. તો સુરતના આસપાસના જે લોકો હોય એ મળવા માંગતા હોય તો પ્લીઝ પીબી દેસાઈ સ્કૂલ પાલનપુર પાટિયા ખાતે આવજો, બધા મળશું. અને જે આજે જે સંકુલની અંદર જે યોગદાન પ્રાપ્ત થયું છે બધાના નામ પણ આપણે લઈ લઈએ. ગઈકાલ રાત્રિથી આપણને જે સહકાર પ્રાપ્ત થયો છે તમામના નામ આપણે લઈ લઈએ. તો ચલો, મકવાણા લખમણભાઈ તરફથી 51 રૂપિયા છે, મેઘા શાહ તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ છે, સુભાષ રોહિત તરફથી 50 રૂપિયા છે, ચીમન ઠાકોર તરફથી 141 રૂપિયાનો સહયોગ છે, ચિરાગ રાજપૂત તરફથી 251 રૂપિયાનો સહયોગ છે, સાથે જ ઓડ ગજેન્દ્ર તરફથી 221 રૂપિયાનું યોગદાન છે, મીનાક્ષી ભરૂચા તરફથી 100 રૂપિયા છે, બચુભાઈ ખરાડી તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. બચુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. સાથે જ હરેશ તરફથી 101 રૂપિયા યોગદાન આવ્યું છે. વાઘેલા રાજેન્દ્રસિંહ તરફથી બપોરે 399 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ગોહિલ હેમંતભાઈ તરફથી 200 રૂપિયાનો સહકાર બપોરે પ્રાપ્ત થયો છે. ગિરધર માતાંગ તરફથી 251 રૂપિયા આજે બપોરે અમને પ્રાપ્ત થયા છે. વિરેન્દ્ર કુમાર રાઠોડ તરફથી 1000 રૂપિયા સવારે પ્રાપ્ત થયા છે. અરવિંદભાઈ સુતરિયા તરફથી પણ 400 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. બીજા જે થોડા નામ છે આપણને જે યોગદાન આપણને બહારથી મોકલ્યું છે એ પૈસા લગભગ આપણને 1-2 દિવસમાં પ્રાપ્ત થશે અને એ લોકોના નામ આપણે લઈ લઈએ. આપણે અમેરિકાથી થોડા ડોલર્સ આવવાના છે, એ લોકોએ સેન્ડ કર્યા છે એવું કહી રહ્યા છે અને જે લગભગ કદાચ આપણને આવતીકાલ સુધીમાં પ્રાપ્ત થાય. આપણા જે મિત્ર છે કલ્પેશભાઈ પ્રજાપતિ, તો એમને એમના મિત્ર વર્તુળ મિત્ર સર્કલ તરફથી થોડું કલેક્શન કર્યું છે, તો એ તમામના નામ લઈ લઈએ. હાર્દિકભાઈ રાવલ જે વેસ્ટર્ન યુએસએની અંદર રહે છે, તો એમના તરફથી $200નો સહયોગ પ્રાપ્ત થયો છે, તો બહુ બધો આભાર હાર્દિકભાઈ. અલ્પેશભાઈ પટેલ તરફથી $100નો સહયોગ પ્રાપ્ત થયો છે, તો અલ્પેશભાઈ જે વેસ્ટર્નની અંદર યુએસએની અંદર છે એમનો પણ અમે આભાર માનીએ છીએ. બિમલભાઈ પટેલ તરફથી $151નો સહયોગ પ્રાપ્ત થયો છે, તો એમનો પણ બહુ બધો આભાર છે. આકાશભાઈ ચૌધરી એમના તરફથી પણ $100નો સહયોગ અમેરિકાથી પ્રાપ્ત થયો છે. અને સાથે જ ખુશી કલ્પેશભાઈ પ્રજાપતિ એમના તરફથી પણ $100નું યોગદાન સંકુલના બાળકો માટે પ્રાપ્ત થયું છે. સો થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ કે અમેરિકાની અંદર તમે તમારા મિત્ર વર્તુળ તરફથી પણ સંકુલ માટે ખૂબ પ્રેમ આપી રહ્યા છો, સહકાર આપી રહ્યા છો, એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ, કારણ કે તમારા સહકારથી જ આ બધી પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે. સો આશા રાખીએ છીએ કે ભવિષ્યની અંદર પણ તમે અમારી સાથે આવી રીતે જોડાયેલા રહેશો અને સંકુલના કોઈ પણ કામકાજ માટે જ્યારે પણ અમને જરૂર પડતી રહેશે તમે આવી રીતે અમને મદદ કરતા રહેશો એવો અમને પૂર્ણ વિશ્વાસ છે. સો થેન્ક યુ સો મચ. અને ફરીવાર થોડા બીજા નામો લઈ લઈએ આપણે કે જેમને સહકાર અત્યારે લાઈવમાં આપી રહ્યા છે. ભરતભાઈ પરમાર તરફથી અત્યારે 100 રૂપિયા આવ્યા છે. કિરીટ રાઠોડ તરફથી 100 રૂપિયા આવ્યા છે. અલ્પેશ ગોહિલ તરફથી પણ 50 રૂપિયા આવ્યા છે. અશોકસિંહ ઝાલા તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે. મહેન્દ્રસિંહ ઝાલા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. તો બધાનો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. અને હવે આપણે જવાબદારી કોઈને આપીએ છીએ જે તમારી સાથે થોડી વાતો કરશે. કોણ છે ભાઈ લાઈવ કરવા વાળું? आजा, ये भी इसको हाथ में रखो, इसको भी रखो, हाँ लो, क्योंकि इसमें वाईफाई है, ठीक है, हो जाएगा. तो आज के दाता निराली और हनील दोनों की एंगेजमेंट है, हनील और निराली.
मेरा नाम यशिका अन्नम अकरम। आज इतने दिनों बाद तो आज मैं आपसे गुजराती में थोड़ा बात करूंगी क्योंकि मुझे गुजराती आ गई है, इसलिए थोड़ा बोल सकती हूँ गुजराती में। तो आपके साथ चलो आज गुजराती में बात करेंगे। तो કેમ છો? મજામાં? આજ અમારે અહીંયા જમવાનું ચાલી રહ્યું છે રાત્રેનું, તો આપણે બધાને મળીશું. ચાલુ રાખજે, બંધ ના કરીશ. બંધ નહીં કરતી, આ પાછળનું કરું છું. લો પાછળનું કરું છું. ચલો વાંધો નહીં કરી દઉં છું. હા, આ કરી હતી. સો અમારો લોટિયાને વાળ બધા આવી ગયા છે. હવે લોટિયો નથી રહ્યો. લોટિયાને બહુ બધા વાળ આવી ગયા છે. યસ લોટિયા બોલ, કેવું છે જમવાનું? યશવી કેવું છે જમવાનું? કેવું છે? મસ્ત. તારું ગામનું નામ શું છે બેટા? બદરખા. ધોળકા. તો ધોળકાના બધા જોઈ રહ્યા છે, બધાને હાઈ કહી દે. ગોમફોઈ આવી ગયા છે. ગોમફોઈ બોલો સાયન્સ મજા. શાક આજે જોરદાર છે ને? ભૂક્કા બોલાવ્યો છે ને? એમ છે ડાર્લિંગ. બોલો કેવું છે જમવાનું? બોલો અર્જુન કઈ છે? અર્જુન કઈ છે? અર્જુન દેખાતો નહીં. બગબગ મશીન તું હંતાઈ ના જઈશ. એટલે અર્જુન કઈ છે? અર્જુન ઊંઘી રહ્યો છે? કઈ છે? સૌ ભોજન પ્રગતિ પર છે મિત્રો. શેર કરતા રહીજો અને થોડા નામ પણ આપણે લઈ લઈએ જેમને પણ ફરીવાર અત્યારે યોગદાન આપણને આપ્યું છે. એમનો આભાર માની લઈએ. હસમુખભાઈ પરમાર તરફથી 111 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. ભાવેશ પરમાર તરફથી 100 રૂપિયા આવી ચુક્યા છે. ભરત પરમાર તરફથી પણ 30 રૂપિયાનું યોગદાન આવી ચુક્યું છે. કઈ ગયો લોટે કઈ ગયેલા? પેલો અર્જુન હા અર્જુન દેખાતો નહીં આ બાજુ. બાલિન્ટો અમારો આવી ગયો છે ડિશ લઈને. જૂઠોડો 1 નંબરનો. હંતાઈ ના બધા અંધારામ કેમ બેહો છો આ બાજુ? હવે બહાર નીકળ્યા બધા અંધારામ કેમ બેહો છો તમે? અરે બુદ્ધિ જેવું કશું છે ને તમારા લોકો? ભાઈ તો બધા અંદર બધા બધા આ બધી લાઈટમાં આટલી બધી જગ્યા મૂકીને અંધારામ કેમ જાવ છો ત્યાં જમવા? આ જગ્યા નહીં આ બાજુ બધી? આ બાજુ ચલો બધા આ બાજુ ચલો બધા પાછળ. આટલું અંધારું કઈ અંધારામ કઈ ખબર ના પડે કશું હોય? તું દેખાય આપણને કશું અહીંયા આગળ? હવે જોરામ જાઓ બધા. ચલો એવું બધા જા. તમારી બુદ્ધિ આખી જગ્યા છોડીને બધા અંધારામ સંતોષ. 2 પૈસાની બુદ્ધિ નહીં તમારા. લે હા તમારા લાગે રિચાર્જ બધાનું પતી ગયું છે એવું લાગે છે. રિચાર્જ પતી ગયું છે બધાનું. રિચાર્જ પતી ગયું છે ને? રિચાર્જ પતી ગયું લાગે. ઉભા થાવ. આ જગ્યા નહીં બાજુ. એ જગ્યા કઈ છે? શું છે? આટલી બધી જગ્યા છોડીને ખૂણા મેં વંઢાઈ અડીને ખાવા જાવ છો? બધા આ બાજુ હોય. આ જગ્યા બહાર કોઈ જમવા નહીં જવાનું. આ બાજુ કોઈ બધા ચલો બધું આ બાજુ બધા બને બધા ચલો બધા. એટલે આખી આ જગ્યા આખી સંકુલ છોડી હંતર કેમ ખાવા છો તમે લોકો? આખી આ જગ્યા છે ખૂણા મેં વંઢાઈ અડીને ખાવા આવો છો તમે લોકો? પૃથ્વી બધા સમજણ પાડના બધા બુદ્ધિ વગરના થઈ ગયા. હા
તું કઈ બેસી છે તું? હવે જગ્યા રહી જવાની બધાની? વાહ વાહ વાહ, બધા ખરા છે. એક કરતા એક નંગ ભર્યા બધા. હું કેવું મિત્યા, શું નામ તારું? મિત ને? બોલ બુડિયા. શિવલા, અમારા મોસમ છે. મોસમ મસ્ત ગીત સંભળાવશે તમને. નહીં પણ મેલેડી રમે. એ તો બાપુ અરે ગઈ નાખ. તેડારે કરતો તો બાપુ હે તેડારે કઈ જા જલ્દી, કઈ નાખ હેડ બાપુ પણ ફટાફટ ફટાફટ. મેરી રમે મારી મેરી રમે આજ મારી મેરી રમાયા રમાય આવે દોસ્તી વાળું. કરણ દિન્યા, પતી ગયું બધું કમ્પ્લીટ? 3 કોલમ બાકી. ગોઠવવાના બાકી? ગોઠવવાના 2 બાકી. એટલે કાલે બધું પતી જશે ને? કાલે બધું પતાવી દેવાનું છે. કાલે 2 ટીમ બોલાવી છે. કાલે બધા કોલમ ભરી દેવાના છે. કાલે ભરવાનું બધું પૂરું. પરમ દિવસથી પટીસલ ચાલુ કરો. એક જ દિવસ અંદર થઈ જાય બધું. એક દિવસ બ્રેક રખાઈએ, બરાબર? એક દિવસ બ્રેક રખાઈએ, એક દિવસ અંદર તૈયાર થઈ જાય બધા. ચલો યુવરાજ, ભાવનગર થઈ ગયું? જમવાનું થઈ ગયું? ખાઈ લીધું? શું ખાધું? હા, પાપડી, બટાટા, વટાણા, ફુલેવર, કોબી બધું મિક્સ હતું ને? સુરત હમણાં નીકળવાનું જ છે થોડી વારમાં. સો 1000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. ચલો થોડા દાતાઓના નામો લઈ લઈએ આપણે. દેવેન્દ્ર પંચાલ તરફથી 50 રૂપિયા આવી ચુક્યા છે. ભરત સોલંકી તરફથી 21 રૂપિયા આવે છે. સુનિલ રાઠોડ તરફથી 100 રૂપિયા આવે છે. લાલસિંહ ઝાલા તરફથી 51 રૂપિયા છે. ભરત પરમાર તરફથી 100 રૂપિયા છે. રેનિસ કલારિયા તરફથી પણ 399 રૂપિયા છે. ગણપત માલીવાડ તરફથી 200 રૂપિયા છે. રમેશભાઈ સલાડ તરફથી 101 રૂપિયો છે. હસમુખભાઈ પરમાર તરફથી 111 રૂપિયા છે. સો આ છે ભોજનના દાતાઓ જે અમને સહયોગ આપી રહ્યા છે. તમામનો બહુ બધો આભાર. અને આજના ભોજનના દાતા છે એ હનિલ અને નિરાલીની એન્ગેજમેન્ટ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે. સો થેન્ક યુ સો મચ. હવે સમય થયો છે મારા ભોજનનો અને નીકળવાનું છે પછી સુરત ઓન ધ વે. સો મળશું આવતીકાલે. લગભગ પ્રયત્ન કરશું બાપુ બોલેગા એપિસોડ આવતીકાલે થાય. જો કદાચ ન થાય તો પરમ દિવસે આવજો.